દાહોદમાં રિધમ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ જાલોદ રોડ ઓવરબ્રિજ નજીક અદ્યતન નવું તૈયાર થયેલ બિલ્ડિંગનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. નવા સ્થળે આધુનિક ટેકનોલોજીથી સજ્જ હોસ્પિટલ તૈયાર થતાં દર્દીઓને સારી સુવિધા મળી રહેશે. શહેરના બસ સ્ટેશન નજીક છેલ્લા 10 વર્ષથી કાર્યરત રિધમ હોસ્પિટલમાં દાહોદ જિલ્લાના તેમજ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના હૃદયના દર્દીઓ માટે આશીર્વાદરૂપ રહ્યું, ત્યારે સુવિધામાં વધારો કરી જાલોદ રોડ ઉપર રામા હોટલવાળા સ્થળે અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ તૈયાર કરતા સુવિધામાં વધારો થયો છે. હૃદયને લગતી દરેક સારવાર અને ઓપરેશન થઈ શકશે. સાથે અલગ અલગ વિભાગના નિષ્ણાત તબીબો પણ મળશે, જેથી દરેક બીમારી માટે એક જ સ્થળે સારવાર થઈ શકશે. 7 નવેમ્બરના રોજ નવા હોસ્પિટલનું ઉદ્ઘાટન થતાં દર્દીઓને વધુ સુવિધાયુક્ત સેવાઓ મળી રહેશે. આજના દિવસે આપણે જે રિધમ હોસ્પિટલ છે એની નવી બિલ્ડિંગનું શુભારંભ કરીએ છીએ. છેલ્લા 10 વર્ષથી આપણે દાહોદની અને દાહોદ જિલ્લા અને આજુબાજુના જે જિલ્લાઓ છે, રાજસ્થાન કે એમપીના, એના લોકોની સેવામાં અમે 10 વર્ષથી અહીંયા અવિરત કામ કરી રહ્યા છે અને જનતાનું અને બધા લોકોનું આપણને સંપૂર્ણ રીતે સંબળ મળ્યું છે, સહકાર મળ્યું છે, જેના માટે અમે આભારી છે. અને એઝ અ ગુડવિલ જેસ્ચર આપણે હવે નવી હોસ્પિટલમાં વધારે સુવિધાઓ, વધારે બીજા આપણે ડિપાર્ટમેન્ટ્સ એ બધા ઉમેર્યા છે અને વધારે સુવિધાઓ સાથે આ ક્ષેત્રની સેવામાં આપણે આગળ અવિરત ચાલુ રહીશું, અવિરત સેવાઓ ચાલુ રાખીશું અને આપ લોકોનું આવું જ સહકાર અને આપનું પ્રેમ મળતું રહેશે એવી આશા રાખીશું. धन्यवाद. दाहोद में रिदम हार्ट इंस्टीट्यूट को सेवा दिए 10 साल पूरे हुए और 10 साल के अवसर पर आज हम उसको अपग्रेड कर रहे हैं. जो पुराना पिछला 50 बेड का हॉस्पिटल था, अब उसे अपग्रेड करके 100 बेड कर रहे हैं और उसके अंदर हार्ट के साथ साथ दूसरे सब्जेक्ट्स के भी ट्रीटमेंट्स हम करेंगे. सो ये मल्टी स्पेशलिटी हॉस्पिटल होगा, जहां पर कैथ लैब के अलावा ऑपरेशन थिएटर्स, इंटेंसिव केयर यूनिट्स और सारी नॉन इन्वेजिव सर्विसेज एक ही जगह पर हर तरह की फैसिलिटीज पैथोलॉजी के साथ पेशेंट्स को अवेलेबल रहेगी. सो दाहोद और उसके आसपास के एरियाज की सेवा में हमारा ये एक अगला कदम होगा, जिसके लिए हम आप सभी की शुभकामनाएं और आपका आशीर्वाद चाहेंगे. थैंक यू. मैं हूँ डॉक्टर आनंद आहूजा, कार्डियोलॉजिस्ट और डायरेक्टर रिदम हार्ट इंस्टीट्यूट.